વેલકમ ટુ આશુ ENT ક્લિનિક, સરગાસણ, ગાંધીનગર. આપણા કાનમાં રૂટીનમાં વેક્સ પ્રોડક્શન થતું હોય છે, જે ગોડ ગિફ્ટેડ નેચરલ મિકેનિઝમથી ક્લિનિંગ બી થતું હોય છે. કાનની કેનાલના આગળના 1/3 પોર્શનમાં સ્કિન સાથે હેર્સ હોય છે. જ્યારે બોલીએ અથવા ચાવીએ ત્યારે અહીં જે જોઈન્ટ હોય, TM જોઈન્ટ, એના મૂવમેન્ટ દરમિયાન એ હેરની મૂવમેન્ટ બહારની સાઈડ થઈ અને વેક્સને બહાર પુશ કરતા હોય છે. રેધર આપણે કાનમાં ક્લીન કરવા માટે કશું બહારથી ઇયરબડ કે કશું યુઝ કરીએ તો જે બહાર આવતો વેક્સ છે એ આપણે જાતે જ અંદર પુશ કરીએ છીએ, જેના કારણે ઘણીવાર એ વેક્સ અંદર સુધી પડદા સુધી પહોંચી જતો હોય છે અને પડદા ઉપર પ્રેશરના કારણે અને આસપાસની જે નળી હોય ત્યાં પ્રેશરના કારણે સોજો આવે અને એના કારણે પછી કાનમાં બ્લોકેજ થવાની પ્રોબ્લેમ હોય છે, સાંભળવામાં તકલીફ પડે, ઘણીવાર કાનમાં દુખાવો થતો હોય છે. સો બેટર છે કે નેચરલ મિકેનિઝમ છે એને એનું કામ કરવા દઈએ અને ઇયરબડ્સ ના યુઝ કરીએ.